નમસ્કાર મિત્રો, જય જોહાર, જય આદિવાસી. હું છું વિજયભાઈ અને વિજયભાઈ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ફિલહાલ હું છું કચ્છની અંદર ને કચ્છની અંદર ભાગ રાખું છું. તો આજે શું કામ કરવાનું છે તમને લોકોને દેખાડવાનું છું ને આજે તો પહેલા તો ચાલો નાહી લો, નાહીને પછી તમને મળું છું. દોસ્તો નાહીને આવી ગયો છું, વાળ નથી પલાળ્યા કેમ કે શરદી થઈ ગઈ છે. તો હવે જમી લો, પછી જમીને કામ કરવા માટે જે પાણી વાળવું છે તુવેરની અંદર, તો પાણી વાળવા જઈએ. તો દોસ્તો આપણે જમી લીધું છે ને હવે જઈએ છીએ કામ કરવા માટે. તો જો મોટર ચાલુ કરી નાખું. આ છે સ્ટાર્ટર, મોટર ચાલુ કરી નાખી છે એને હવે જઈએ આપણે પાણી વાળવા માટે. આ જો આ બોર છે, અહીંયા મોટો બોર છે. તો આપણે હવે જઈએ પાણી વાળવા માટે. વાલ ફરાવી નાખીએ આ બાજુના ખેતરમાં. જો પાવડો લઈ લીધો છે આપણે, અહીંયા વાલ ખોલી નાખ્યો છે. જો તમે ત્યાં પાણી પણ ચાલુ થઈ જાય હમણાં. આપણે હવે ઓલો વાલ બંધ કરી આપીએ તેનો, એટલે પાણી ચાલુ થઈ જાય આમાં. જો આ વાલ છે આપણે ફરાવી નાખીએ છીએ આ ખેતરમાં, આ ખેતરનો કરી નાખીએ છીએ. પાણી પોગી ગયું છે. જુઓ આ પાણી આપણું પોગી ગયું છે. આમાં જાહે પછી આ બાજુનો ભાગ આપણે વાળવાનો રહે, પછી આ વાળી નાખશું પાણી. પછી આમાં રોટાવેટર એવું હશે તો આપણે રોટાવેટર ફરાવી દઈશું. હવે કામ નહીં હોય પછી આપણે આ રોટાવેટર ફરાવી દઈશું. તો આપણે હવે પાણી ફટાફટ હું પીવડાવી નાખું, કેટલું પીવે છે તમને પછી મળું છું. તો દોસ્તો આપણે ઉપરવાળા ખેતરમાં છેલ્લા ધોરિયામાં પાણી જાય છે એ પી લે, પછી આપણે નીચેવાળામાં પાણી ચાલુ કરીએ છીએ. જો આ તમને કહીએ પી જશે. આપણે હવે બદલાવી નાખીએ બીજામાં. ત્યાંથી ખાલી એક પાઇપ જ બેસાડવાની છે એટલે સીધું પાણી ત્યાં, એટલે આ બાજુના ભાગમાં ચાલુ થઈ જાય. અલગ ભાગ છે અહીંયાથી. આ પી ગયું છે એક ખેતર. હવે આપણે બીજામાં કરી નાખીએ ફટાફટ. અને એમાં કેટલી વાર લાગે છે, અત્યારે વાગી ગયા છે 10:30 થઈ ગયા છે. 1 વાગ્યા સુધી પી જાય તો આપણું કામ થઈ જાય. તો દોસ્તો આપણે નીચેવાળા ખેતરમાં પાણી ચાલુ થઈ ગયું છે. જો અહીંયા પાણી ચાલુ છે, અહીંયાથી જાય છે ત્યાં ઉપરવાળો ઢાળીઓ પીવડાવી દે. પહેલાં ઉપર પહેલાં પીવડાવી દે, પછી આ નીચેના પીવડાવશું. જો પાણી જાય જ છે, ફટાફટ પીવડાવી નાખું પછી મળું છું તમને અત્યારે પીવે છે. તો દોસ્તો આપણે જારની અંદર પાણી વાળવા આવી ગયા છીએ, અને જારમાં તો પાણી જો રમણ જ જાય છે. તો દોસ્તો આપણે જારની અંદર પાણી વાળવા આવી ગયા છીએ, અને જારની અંદર પાણી જઈ રહ્યું છે. જો પાળા તો છે નહીં એટલે આમાં જેમ ને તેમ જાય છે, આટલું પી જાય જેમ તેમ કરીને. હા જો થઈ રહ્યું છે, તો આ પી જાય તો આપણે પછી બપોર પછી કંઈક બીજું કરશું, કેમ કે બપોર સુધી જ લાઇટ હશે, પછી તો જતી રહે. તો ચલો બન્યા રહેજો બ્લોગમાં. તો દોસ્તો 2:30 વાગી ગયા છે ને આપણે આવી ગયા છીએ પાછા અત્યારે કામ કરવા માટે. પાણી તો આપણું ચાલુ હતું જારમાં, હમણાં 3 વાગે લાઇટ જાય ત્યાં સુધી પાણી ચાલુ રહેશે. જો પાણી ચાલુ જ છે આપણું જારની અંદર. જાર થઈ ગઈ છે આપણી મોટી મોટી. પાણી જાય પછી સરખી દેખાય છે. જો તે કમ્પ્લીટ દેખાય છે. આ બધું પી ગયું છે અને આ એક જ ભાગ રહ્યું છે. આપણે આ પાઇપો પણ વાતરી નાખી છે એમાં. 3:30 થઈ ગયા છે ને આપણે આવી ગયા છે આંબામાં, કેમ કે ઓલો જારની અંદર તો પાણી થઈ ગયું છે પૂરું. જારની અંદર લાઇટ જતી રહી છે એટલે કાલે પીવડાવી દઈશું. અત્યારે હું આંબામાં આવી ગયો છું આંબા કટિંગ કરવા માટે. જો તમને દેખાડું છું. હા જો આ આંબો જો આપણે કટિંગ કરવાનો છે, તો કટિંગ કરીને પછી તમને મળું છું. દોસ્તો આપણું આજનું કામ થઈ ગયું છે પૂરું ને આપણે આવી ગયા છે જમવા માટે. જો ભાતનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. બાય બાય.